હેલો એવરીવન, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેટરી. હું છું દીપક બાગડે. આજનો આપનો ટોપિક છે MS એક્સેલ ચેપ્ટર 3. અને ગાઈઝ, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2ના વિડીયોઝ જેમણે હજુ સુધી નથી જોયા એમના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક મૂકી છે. તમે ત્યાં જઈને પણ વિડીયો જોઈ શકો છો. અને ગાઈઝ, આજકાલ એક્સેલ જે છે બધાને બહુ સારી રીતે આવડે છે અને એમાં પણ પ્રિન્ટ સેટઅપ જે છે એ બહુ ઇઝી વર્ક છે. પણ એમાં પણ હું તમને ડિટેલમાં અમુક પોઈન્ટ્સ એક્સપ્લેન કરીશ જે આજે આપણે સ્ટડી કરીશું. જેમાં છે પેજ, માર્જિન્સ છે, હેડર ફૂટર છે, શીટ્સ છે. ગાઈઝ, વિડીયો જે છે તમે લાસ્ટ સુધી જોજો તો જે પણ તમારા ડાઉટ્સ છે એ બધા આજે ક્લિયર થઈ જશે. તો ગાઈઝ, આપણે સ્ટાર્ટ કરીશું. MS એક્સેલ ચેપ્ટર 3 ટોપિક છે પ્રિન્ટ સેટઅપ. તો ગાઈઝ, તમે અહીંયા જોઈ શકો છો મેં તમારી સામે એક ટેબલ બનાવ્યું છે, એક શીટ બનાવી છે જેમાં મંથ વાઇઝ સ્ટુડન્ટ અટેન્ડન્સની એક શીટ છે જેમાં બધા સ્ટુડન્ટ્સના નામ લીધા છે મેં અહીંયા અને એમની જાન્યુઆરી 20થી એપ્રિલ 21 સુધીની અટેન્ડન્સ મેં અહીંયાની એક શીટ બનાવી છે. તો હવે મારે આની પ્રિન્ટ આપવી છે તો આપણે જોઈશું કે કઈ રીતે પ્રિન્ટ આવે છે. પ્રિન્ટ આપવા માટે 2-3 શોર્ટ કી પણ છે અને તમે પ્રિન્ટ આપવા માટે સૌથી ઇઝી વર્ક ફાઇલમાં જઈને તમે પ્રિન્ટ પર ક્લિક કરશો તો તમારું પ્રિન્ટ વ્યૂ તમે જોઈ શકશો. પછી એના સિવાય તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. એના સિવાય બીજી છે કંટ્રોલ F2 કરશો તો પણ તમે પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકશો. બરાબર છે. હવે ડિસ્પ્લે પર આપણને દેખાય છે કે પ્રિન્ટ જે છે એ 6 પેજમાં શો થઈ રહી છે. તમે જોજો કે સેકન્ડ પેજ, થર્ડ પેજ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ. તો આવી પ્રિન્ટ તો આપણે કોઈ કામની નથી ગઈ. તો એના માટે આપણે પેજ સેટઅપ કરવું પડશે. અત્યારે જે ડિસ્પ્લે પર જે પ્રિન્ટ દેખાય છે એ પોર્ટ્રેટ મોડમાં દેખાય છે. અત્યારે પોર્ટ્રેટ એટલે કે ઊભી લાઇનમાં, ઊભા પેટર્નમાં દેખાય છે. તો એના માટે હવે પહેલાં આપણે એને લેન્ડસ્કેપ કરીશું. પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ એટલે કે આડી પેટર્ન. તો એને સૌથી પહેલાં લેન્ડસ્કેપ કરીશું તો જોઈએ સેટ થાય છે કે નહીં પ્રિન્ટ આપણી. તો પણ સેટ નથી થતી. સાઈડમાં જે છે અહીંયા કટ્સ આવે છે, લાઇન જે છે બધી સેકન્ડ પેજમાં જાય છે. તો એના માટે આપણે જે કરવાનું છે, આજનો આપણો ટોપિક એના માટેનો જ છે કે પ્રિન્ટ સેટઅપ કઈ રીતે કરવાનું. તો સૌથી પહેલાં તમારે જે છે પેજ સેટઅપમાં જવાનું રહેશે. પેજ સેટઅપમાં ગયા પછી બે ઓપ્શન છે અહીંયા, એડજસ્ટ ટુ અને ફિટ ટુ. તો સૌથી પહેલાં આપણે જોઈશું એડજસ્ટ ટુ શું હોય છે. એડજસ્ટ ટુમાં તમે જોયું છે કે અહીંયા 100% લખ્યા છે. તો આપણે અહીંયા પર્સન્ટેજ થોડા ઓછા કરીશું અને જોઈએ પ્રિન્ટ આપણી સેટ થાય છે કે નહીં. તો 100ની જગ્યાએ અત્યારે હું 80% કરું છું. પછી જોઈએ આપણે પ્રિન્ટ સેટ થાય છે કે નહીં. 80 કરીને ઓકે કરીશું. ગાઈઝ, તો પણ હજુ સુધી અહીંયા જે છે પ્રિન્ટ સેટ નથી થતી. તો પણ 3 મંથ્સનો ડેટા છે આઉટ ઓફ પ્રિન્ટ જાય છે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. તો ફરીથી પેજ સેટઅપમાં જઈશું. 70 કરી જોઈએ આપણી પ્રિન્ટ સેટ થાય છે કે નહીં. માર્જિન ઓછું કરવું પડશે એનું. ઓકે કરીશું. ઓકે ગાઈઝ, તમે જોઈ શકશો ડિસ્પ્લે પર કે પ્રિન્ટ આપણી સેટ થઈ ગઈ છે 2 પેજમાં. અહીંયા આખા મહિનાનો ડેટા એક જ સિંગલ પેજમાં આવી ગયો છે. બરાબર છે. ફરીથી પેજ સેટઅપમાં જોઈશું. એડજસ્ટ ટુમાં 70%માં આપણી પ્રિન્ટ સેટઅપ થઈ ગઈ છે. એના પછીનું બીજું ઓપ્શન છે ફિટ ટુ. ફિટ ટુનું કામ એ છે ગાઈઝ કે તમારી પાસે ધારો કે અહીંયા 6 પેજમાં આપણો ડેટા હોય અને મારે એને એક જ સિંગલ પેજમાં પ્રિન્ટ લેવી હોય તો ફિટ ટુના ઓપ્શનનો તમે યુઝ કરી શકો છો. હું તમને અત્યારે બતાવું છું કે કઈ રીતે એનો યુઝ થાય. હવે અહીંયા ડેટા જે છે તમે જોઈ શકશો અહીંયા 6 પેજમાં પ્રિન્ટ અહીંયા આપણી સેટ થાય છે. તો હવે મારે આને ફિટ ટુમાં સેટ કરવી છે કે એક જ પેજમાં સેટ કરવી હોય તો ફિટ ટુનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરીશ અને ઓકે કરીશ તો તમારી જે પ્રિન્ટ જે છે એક જ પેજમાં શો થશે. તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. પણ ગાઈઝ, 6 પેજની પ્રિન્ટ જે છે તમે એક જ પેજમાં લેશો તો તમારો જે ફોન્ટ સાઇઝ જે છે એ પ્રોપર તમને ડિસ્પ્લે નહીં થાય. સાઇઝ જે છે એ નાની થઈ જશે. તો ફિટ ટુનો ઓપ્શન તમારે ત્યારે જ કરવું કે જ્યારે તમારી પ્રિન્ટ જે છે પેજ 1ની લાઇન, 2-3 લાઇન કે 5 લાઇન કે 10 લાઇન સેકન્ડ પેજમાં જતી હોય તો જ તમે ફિટ ટુનો ઓપ્શન યુઝ કરશો તો સારું રહેશે ગાઈઝ. બરાબર છે. તો આપણે એડજસ્ટ ટુમાં ફરીથી 70 સાઇઝ કરીને પ્રિન્ટ સેટઅપ કરીશું. બરાબર છે. સમજાય છે ને ગાઈઝ તમને? પછી બીજું ઓપ્શન છે પેજ સેટઅપમાં એડજસ્ટ ટુ, ફિટ ટુ પછી બીજું જે ટેબ છે માર્જિન્સ છે. બરાબર છે. માર્જિન્સ કઈ રીતે સેટ કરવાના હોય છે. માર્જિનના ટેબમાં તમે જોશો ટોપ છે, હેડર છે, રાઇટ છે, ફૂટર છે, બોટમ છે અને લેફ્ટ છે. અહીંયા પોઈન્ટ સેટઅપ કરેલા છે પણ આપણે એવી રીતે નહીં જોઈશું. તમારી રાઇટ હેન્ડ સાઇડમાં કોર્નરમાં નીચે તમે જોઈ શકશો અહીંયા શો માર્જિન એક ઓપ્શન આપેલું છે. એના પર ક્લિક કરશો તો તમારી જે પ્રિન્ટ સેટઅપ તમે પ્રિન્ટ પ્રિવ્યૂ કર્યું છે ત્યાં માર્જિનની લાઈનો શો થશે. આ 4 લાઇનની અંદર જેટલો ડેટા તમારો સિસ્ટમમાં દેખાય છે એટલી જ તમારી પ્રિન્ટ આવશે. જે આ લાઇનની બહાર જે ડેટા જતો હશે એ તમારી સેકન્ડ પેજમાં કે કાં તો
અને ડાઉનમાં જે 2 લાઇન દેખાય છે એને ફૂટર કહેવાય. હવે ધારો કે એઝ અ એક્ઝામ્પલ હું અહીંયા 100% કરી દઉં એડજસ્ટ, એની સાઇઝ વધારીને જોઈએ આપણે માર્જિન સેટઅપ કરીએ. સોરી 100 નથી કરતા, આપણે 80 કરી જોઈએ. 80 કરીશું. ઓકે, હવે તમે જોઈ શકશો અહીંયા 2 મંથનો ડેટા 3 મંથનો ડેટા તમારો સેકન્ડ પેજમાં જાય છે. બરાબર છે. તો આપણે હવે માર્જિનથી એને સેટ કરી શકાય. તમે લાઇન ખેંચીને પણ તમે ડેટા સેટ કરી શકો. અહીંયાથી એને ખેંચીને પણ જો ફેબ્રુઆરી 21નો ડેટા અંદર આવી ગયો છે, એ જ રીતે માર્ચનો બી આવી ગયો છે. તો તમે ઉપર બી કરી શકો, ડાઉનમાં બી તમે એને ખેંચીને તમે પ્રિન્ટ સેટઅપ કરી શકો છો. બરાબર છે. તો આ રીતે માર્જિન સેટઅપ હોય છે ગાઈઝ. પછી એના પછીનું જે ઓપ્શન છે હેડર અને ફૂટર. હેડર અને ફૂટરનું શું કામ હોય છે હું તમને સમજાવું છું ગાઈઝ. જસ્ટ અ મિનિટ. પેજ સેટઅપમાં ગયા પછી હેડર અને ફૂટર. હેડર એટલે કે હેડિંગ અને ફૂટર એટલે કે ફૂટરમાં જે ડાઉન સાઈડમાં તમારે કંઈક લખવું હોય. હેડરમાં અમુક ઓપ્શન આપેલા છે. ધારો કે પેજ નંબર 1 તમારે પ્રિન્ટમાં પેજ નંબર્સ લેવા છે, કે ધારો કે તમારી પાસે 100 પેજની પ્રિન્ટ તમે આપી હોય ને તમારે કરંટ પેજ તમારું કયું છે એ તમારે જોવું હોય તો બી તમે અહીંયા હેડરમાં ઓપ્શન સિલેક્ટ કરીને તમે કરી શકો છો. હવે હેડરમાં હું અહીંયા ઓપ્શન સિલેક્ટ કરું છું એજ્યુકેટ ડ્રીમ. આપણે ચેનલનું નામ લખવું છે તો એના પર ક્લિક કરી હું ઓકે કરીશ તો તમે અહીંયા જોઈ શકશો કે એજ્યુકેટ ડ્રીમનું નામ ઉપર તમને સિસ્ટમ પર ડિસ્પ્લે પર દેખાશે. બરાબર છે. ફરીથી પેજ સેટઅપમાં જોઈશું હેડર ફૂટરમાં. ધારો કે મારે અહીંયા પેજ નંબર પ્રીપેડ બાય કે મારો ડેટા ક્યાં છે, આજે હું જે પ્રિન્ટ મેં આપેલી છે એ મારો ડેટા ક્યાં છે એ તમારે જોવું હોય એ બી હેડરમાં મૂકવું હોય તો તમે મૂકી શકો છો. હવે હું એને સેટ કરું હેડરમાં તો તમે જોઈ શકશો અહીંયા બતાવે છે કે યુઝરમાં ડેસ્કટોપ પર મારી આ ફાઇલ મૂકેલી છે. તમે સિસ્ટમમાંથી ફાઇન્ડ કરીએ તો બી ફાઇન્ડ કરી શકો છો. ફરીથી હેડરમાં જોઈશું. ડેટ તમારે જોવી હોય, પેજ નંબરની સાથે ડેટ કઈ તારીખની છે તમારે પ્રિન્ટમાં ડેટ બી લેવી હોય તો હેડરમાં તમે ડેટ પણ નાખી શકો. તમારી ડેટ પણ તમને ડિસ્પ્લેમાં શો થશે, પ્રિન્ટમાં શો થશે. આ હેડરનું કામ છે. એ જ રીતે ફૂટરનું બી સેમ કામ છે ગાઈઝ. આપણે નન કરી દઈશું. અત્યારે આપણે કશું જોઈતું નહોતું. એ જ રીતે ફૂટર સિલેક્ટ કરીશું. ફૂટરમાં તમારે શું જોઈએ છે, આપણે ચેનલના નામ સાથે આપણે પેજ નંબર લેવા છે તો આપણે એ સિલેક્ટ કરીશું. તો ડાઉનમાં તમે જોઈ શકશો આપણું ચેનલનું નામ બતાવે છે એજ્યુકેટરી અને પેજ નંબર બી અહીંયા બતાવે છે. પેજ નંબર 1 છે. પેજ નંબર 2માં ચેનલનું નામ આવી ગયું અને પેજ નંબર 2 અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ શકશો. બરાબર છે. તો હેડર ફૂટરમાં તમારે કોઈ હેડિંગ્સ નાખવા હોય અને ડાઉનમાં કંઈક કોઈ ડિટેલ એડ કરવી હોય તો તમે હેડર ફૂટરથી તમે એડ કરી શકો છો. એના પછીનું જે ઓપ્શન છે શીટ. હવે શીટનું કામ શું છે એમાં હું તમને ડિટેલમાં એક પોઈન્ટ્સ એક્સપ્લેન કરીશ કે એમાં કઈ રીતે હોય છે. સૌથી પહેલાં આપણે જોઈશું પેજ લેઆઉટમાં. ત્યાં પ્રિન્ટ્સ ટાઇટલ કરીને એક ઓપ્શન હશે. પ્રિન્ટ્સ ટાઇટલમાં ગયા પછી શીટમાં જવાનું. હવે સૌથી પહેલું જે છે પ્રિન્ટ એરિયા છે. હવે તમારે કોઈ પર્ટિક્યુલર ડેટાની પ્રિન્ટ લેવું હોય ડેટા સિલેક્ટ કરીને, ધારો કે પ્રિન્ટ એરિયામાં હું સિલેક્ટ કરીશ કે મારે પર્ટિક્યુલર આટલી જ પ્રિન્ટ લેવી છે કે હાવી સ્ટુડન્ટ છે એને મને ખાલી 4 કે 5 મહિનાની પ્રિન્ટ લેવી છે તો એને સિલેક્ટ કરીશું, ઓકે કરીશું. અને હવે હું પ્રિન્ટ પ્રિવ્યૂ કરીશ તો મેં જેટલું સિલેક્ટ કર્યું છે એટલી જ પ્રિન્ટ શો થશે સિસ્ટમ પર. તમે જોઈ શકશો ગાઈઝ. ફરીથી આપણે ટ્રાય કરીશું. પ્રિન્ટ ટાઇટલમાં જવાનું રહેશે. પ્રિન્ટ ટાઇટલમાં ગયા પછી પ્રિન્ટ એરિયાને સિલેક્ટ કરવાનું રહેશે. તમારે જેટલા ડેટાની પ્રિન્ટ જોઈએ છે એ એરિયા તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ઓકે કરીને ફરીથી ઓકે કરશો, પ્રિન્ટ પ્રિવ્યૂ કરશો તો ફરીથી તમે જેટલું ડેટા તમે સિલેક્ટ કર્યો છે એટલે જ તમારા ડેટાની પ્રિન્ટ આવશે. બરાબર છે. એના પછીનું જે છે રો ટુ રિપીટ એન્ડ ટોપ. હવે પ્રિન્ટ પ્રિવ્યૂ પહેલાં કરી લઈએ. એ ઓપ્શન તમને સમજાવીશ કે આ રોઝ ટુ રિપીટ એન્ડ ટોપ એન્ડ કોલમ ટુ રિપીટ એન્ડ લેફ્ટ એનું કામ શું છે. તો એના માટે આપણે સૌથી પહેલાં પ્રિન્ટ પ્રિવ્યૂ કરવું પડશે તો જ તમને ખ્યાલ આવશે. ગાઈઝ આ વસ્તુ કામની છે, તમે બરાબર જોજો ગાઈઝ આ ટોપિક માટે, આ પર્ટિક્યુલર ટેબ માટે. હવે તમે અહીંયા જોઈ શકશો કે સૌથી પહેલું જે સિરિયલ નંબર છે ત્યાં તો તમને હેડિંગ મળી જાય છે પેજ નંબર 1માં, પણ પેજ નંબર 2માં કોઈ હેડિંગ્સ નથી. તો મારે આ જય કરીને સ્ટુડન્ટ છે 32 નંબર સિરિયલ નંબર છે, મારે અહીંયા પર્ટિક્યુલર જોવું કે આની કયા મંથની આ અટેન્ડન્સ શીટ છે તો હું ના જોઈ શકું. તો જે આપણું
જે ઓપ્શન છે પ્રિન્ટ ટાઇટલમાં રો ટુ રિપીટ એન્ડ ટોપ એને પર ક્લિક કરવાનું રહેશે. તમારે જે ડેટા જે હેડિંગ્સ સિલેક્ટ કરવાનો જે હેડિંગ્સ લેવાનો હોય એને સિલેક્ટ કરવાનું રહેશે અને ઓકે કરવાનું રહેશે. હવે આપણે સિલેક્ટ કર્યા પછી ફરીથી પ્રિન્ટ પ્રિવ્યૂ કરશું તો તમે જોઈ શકશો કે સેકન્ડ પેજમાં બી હેડિંગ્સ આવી ગયા છે ગાઈઝ. જોઈ 32 નંબરની ઉપર સિરિયલ નંબર, નેમ ને મંથ્સ બધા આવી ગયા છે. ફરીથી તમને બતાવી દઉં છું, આ રોમાં એડ કર્યું છે. હવે એ જ રીતે પ્રિન્ટ ટાઇટલમાં જઈને કોલમ ટુ રિપીટ એન્ડ લેફ્ટ એ શું હોય છે હું તમને સમજાવી દઉં. એના માટે સૌથી પહેલાં જો તમારી સિસ્ટમમાં કંઈક મર્જ કરેલું હોય તો એ મર્જ કરેલું હશે એને તમારે રિમૂવ કરવાનું રહેશે તો જ તમે કોલમ એડ કરી શકશો. હવે ફરીથી પ્રિન્ટ પ્રિવ્યૂ કરીશું. આ રોમાં આવી ગયું છે, બરાબર છે. હવે કોલમ્સમાં ધારો કે અહીંયા હું પેજ સેટઅપ કરી આની સાઇઝ વધારું તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે કઈ રીતે શો કરે છે. આ સેકન્ડ નંબરના પેજમાં તમે જોશો કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, પણ આ ડેટા તો તમને સેકન્ડ પેજમાં દેખાય છે, પણ આ કયા સ્ટુડન્ટનો ડેટા છે એ તમે કઈ રીતે શો કરશો? તો એ જ આપણે કોલમ ટુ રિપીટ એન્ડ લેફ્ટ કરીશું તો એનાથી શો થશે. પહેલાં આને એક વખત પેજ સેટઅપ કરી લઉં. આપણે સેકન્ડ પેજમાં 90 કરીશું, આને 80 કરી લઈએ એટલે શું સેકન્ડ પેજમાં આપણું રો કોલમ દેખાઈ જાય, બરાબર છે. પેજ લેઆઉટમાં જઈને પ્રિન્ટ ટાઇટલમાં જવાનું, કોલમ ટુ રિપીટ એન્ડ લેફ્ટ પર ક્લિક કરશો. જે તમારે મૂકવા છે નામ્સ આપણે સિલેક્ટ કરવાના, સ્ટુડન્ટના નેમ જોઈએ છે, ઓકે કરીશું. ફરીથી ઓકે કરીશું. ડેટા તમારો સેટ થઈ ગયો છે. ફરીથી પ્રિન્ટ પ્રિવ્યૂ કરીશું. સેકન્ડ પેજમાં તમે જોઈ શકશો કે સ્ટુડન્ટના નામ જે હતા એ અહીંયા સેકન્ડ પેજમાં બતાવે છે. તો તમને ઇઝી રહેશે કે સેકન્ડ પેજમાં ડેટા કોનો છે તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. તો એ કોલમ ટુ રિપીટ ટુ લેફ્ટનું કામ છે, બરાબર છે. એના પછી જે છે ગ્રીડ લાઇન, બ્લેક એન્ડ વ્હાઇટ, ડ્રાફ્ટ ક્વોલિટી, રો એન્ડ કોલમ્સ, હેડિંગ્સ. આ શું હોય છે હું તમને સમજાવું છું ગાઈઝ. હવે ગ્રીડ લાઇન પર ક્લિક કરીને તમે ઓકે કરશો. તમારે કોઈ પ્રિન્ટમાં લાઇન્સ નથી, એ તમારે લાઇન જોઈતી હોય તો ગ્રીડ લાઇનનું કામ એ છે કે બધા તમારે ડેટામાં જ્યાં જ્યાં લાઇન્સ નથી ત્યાં લાઇન શો કરશે. હવે અહીંયા બી લાઇન્સ નથી તો અહીંયા બી લાઇન બતાવે છે. તો ગ્રીડ લાઇનનું કામ એ છે, બરાબર છે. ફરીથી પ્રિન્ટ ટાઇટલમાં જઈશું. મારી ગ્રીડ લાઇન ઓલરેડી છે એટલે મારે જરૂર નથી. બ્લેક એન્ડ વ્હાઇટનું કામ શું છે કે ધારો કે તમારી કોઈ શીટમાં કલર્સ હોય અને પ્રિન્ટમાં તમારે કલર્સ નથી જોઈતા તો એના માટે બ્લેક એન્ડ વ્હાઇટને સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે કરશો. ફરીથી પ્રિન્ટ પ્રિવ્યૂ કરશો તો તમારી ફાઇલમાં જે કલર્સ હશે એ તમને શો નહીં થાય. તમારી પ્રિન્ટ જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મેટમાં આવશે, બરાબર છે. પછી થર્ડ નંબરનું ઓપ્શન જે છે આપણું છે ડ્રાફ્ટ એન્ડ ક્વોલિટી. ફરીથી કોઈ ડેટામાં કોઈ ફોર્મ્યુલા આપણે નાખ્યો હોય, ધારો કે અહીંયા હું આને કલર કરી દઉં છું. અહીંયા સિલેક્ટ કરીને કોઈ ફોર્મ્યુલા નાખ્યો હોય એમાં કોઈ કલર શો થતો હોય એ આપણે ના જોઈતો હોય તો ડ્રો ક્વોલિટીના ઓપ્શનથી તમે એને રિમૂવ કરી શકો છો. પ્રિન્ટ ટાઇટલ્સમાં જઈને ડ્રો ક્વોલિટી સિલેક્ટ કરશો. એ કલર તમારો શો નહીં થાય કે ફોર્મ્યુલાસ નહીં થાય. પ્રિન્ટ પ્રિવ્યૂ કરીશું. જે પણ કલર્સ છે બધા શો નથી થતા અહીંયા. એના પછીનું ઓપ્શન જે છે આપણું પ્રિન્ટ ટાઇટલમાં ગયા પછી રો એન્ડ કોલમ હેડિંગ્સ. હવે રો એ કોલમ હેડિંગ્સનું કામ શું છે? સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે રો શું છે અને કોલમ શું છે. તો તમારે પ્રિન્ટમાં રો નંબર્સ અને કોલમ્સ નંબર લેવા હોય તો એના માટે એનું જે વર્ક કરતું હોય રો એન્ડ કોલમ્સ હેડિંગ્સ છે. હવે અહીંયા હું સિલેક્ટ કરીશ, રો એન્ડ કોલમ હેડિંગ સિલેક્ટ કરીશ, ઓકે કરીશું. પ્રિન્ટમાં તમારે રો નંબર અને કોલમ નંબર જોઈતા હોય એ બી તમે લઈ શકો છો. હવે એ સિલેક્ટ કર્યા પછી પ્રિન્ટ પ્રિવ્યૂ કરીશું તો તમે જોઈ શકશો ડિસ્પ્લે પર કે સિરિયલ નંબર બી આવી ગયા છે અને કોલમ નંબર્સ બી તમને અહીંયા જોઈ શકો છો તમારી પ્રિન્ટમાં, બરાબર છે. હવે આના પછી ગાઈસ તમે જોઈ શકશો કે અહીંયા બીજું એક ઓપ્શન છે કોમેન્ટ્સ, સેલ એરર એન્ડ એસ. હવે કોમેન્ટ્સનું શું કામ છે? કોમેન્ટ્સમાં બી અહીંયા 3 ટેબ આપેલા છે, નન, એટ એન્ડ ઓફ શીટ, એસ ડિસ્પ્લે ઓન શીટ. હવે આ શું વર્ક કરતું હોય છે? ધારો કે તમારી શીટમાં કોઈ કોમેન્ટ્સ લખેલી હોય તમે કે પર્ટિક્યુલર અહીંયા કાયરા કરીને એક સ્ટુડન્ટ છે એમાં હું કોઈ કોમેન્ટ્સ એડ કરી દઉં છું. ધારો કે મેં અહીંયા કોઈ કોમેન્ટ્સ એડ કરી કે એણે સિક લીવ લીધેલી છે, બરાબર છે. સિક લીવની એક કોમેન્ટ મેં અહીંયા એડ કરી છે, બરાબર. એને શો કરીશું. પહેલાં આપણે લિંક નથી રાખતા, શો. હવે મારે પ્રિન્ટમાં કોમેન્ટ્સ બી જોઈએ છે તો જે કોમેન્ટ્સનું હવે જે ટેબ છે એના માટેનું છે, એના માટે એને યુઝ થતો હોય છે. પેજ લેઆઉટમાં જઈશું, પ્રિન્ટ ટાઇટલ્સમાં જઈશું, નન. જો તમારે કોમેન્ટ્સ નાખેલી હોય ને તમારે એને કોમેન્ટ્સની પ્રિન્ટ નથી જોઈતી તો તમારે નન સિલેક્ટ કરવાનું.
અને એટ એન્ડ ઓફ ધ શીટ તમારે શીટની એન્ડમાં એ કોમેન્ટ્સ જોઈતા હોય તો તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે. અને એઝ ડિસ્પ્લે ઓન શીટ એટલે ડિસ્પ્લેની ઉપર તમારે જોઈતું હોય તો એ તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે. તો પહેલાં સૌથી પહેલાં આપણે જોઈશું એટ એન્ડ ઓફ ધ શીટ, એ સિલેક્ટ કરીશું ટેબ. આપણે જોઈએ આપણે સિસ્ટમમાં કે પ્રિન્ટ પ્રિવ્યુમાં બતાવે છે કે નહીં. પ્રિન્ટ પ્રિવ્યુ કયા પછી આપણે ગાઈઝ જસ્ટ અ મિનિટ, 7 પેજમાં પ્રિન્ટ સેટઅપ છે. આપણે પહેલાં એને 2 પેજમાં કરીશું. ઓકે 60 સેટ કર્યા હતા આપણે, આઈ થિંક 65. ઓકે હવે પેજના એન્ડમાં તમે જોઈ શકશો અહીંયા કે સેલ નંબર બી આવી ગયો છે અને કોમેન્ટ સિક લીવ જે મેં લખી હતી એ પણ આવી ગઈ છે. જસ્ટ એ મિનિટ, અહીંયા દેખાતું નથી, હું એને થોડા સાઇઝ વધારી દઉં એટલે તમને પ્રોપરલી દેખાય. સૌથી લાસ્ટ પેજમાં આપણે એન્ડ ઓફ ધ શીટ સિલેક્ટ કર્યું. તો જો અહીંયા સેલ નંબર 4માં કોમેન્ટ્સ નાખેલી છે અને કોમેન્ટ્સમાં સિક લીવ લખ્યું હતું, એ ડિસ્પ્લે પર તમે શો થાય છે, તમે જોઈ શકશો અહીંયા. બરાબર છે. ફરીથી પ્રિન્ટ ટાઇટલ્સમાં જઈશું. એન્ડ ઓફ ધ શીટ લીધું. હવે મારે શીટના એન્ડમાં નથી જોઈતું, મારે વચ્ચે જ જોઈએ છે, ડિસ્પ્લે પર જ જોઈએ છે. તો એ ઓપ્શન સિલેક્ટ કરીશું, ઓકે કરીશું. ફરીથી પ્રિન્ટ પ્રિવ્યૂ કરીશું. તો જ્યાં કોમેન્ટ્સ લખેલી હતી ત્યાંની ત્યાં જ કોમેન્ટ તમારા સિસ્ટમ પર કે તમારા ડિસ્પ્લે પર દેખાશે. અહીંયા મેં કાયરામાં કોમેન્ટ્સ લખી હતી સિક લીવ, તો એ તમે જોઈ શકશો. બરાબર છે. હવે એના પછીનું ફરીથી પ્રિન્ટ ટાઇટલ્સમાં જઈશું. પછી જે સેલ એરર એઝ, હવે સેલ એરરનું કામ જે છે અહીંયા ધારો કે હું કોઈ ફોર્મ્યુલા મૂકી દઉં છું, કોઈ એરર નાખી દઉં છું. અહીંયા પ્રિન્ટ ટાઇટલ્સમાં જઈશું. સેલ એરરનું કામ શું છે, આપણે જે એરર છે સિસ્ટમ પર એ જ તમારે પ્રિન્ટમાં જોઈતી હોય તો એના માટે ડિસ્પ્લે સિલેક્ટ કરીશું, ઓકે કરીશું. તો જે તમારી એરર છે એ તમને પ્રિન્ટમાં એ જ શો થશે. પ્રિન્ટ પ્રિવ્યૂ કરીશું. ધારો કે અહીંયા જે એરર દેખાય છે એ જ તમને સિસ્ટમ પર તમારે પ્રિન્ટમાં એ જ એરર તમને શો થશે. બરાબર છે. જો અને તમને એરર ના જોઈતી હોય, તમારે એરરની જગ્યાએ બ્લેન્ક જોઈતું હોય તો બ્લેન્ક સિલેક્ટ કરવાનું રહેશે, ઓકે કરશો. પ્રિન્ટ પ્રિવ્યુમાં જઈને જોઈશો તો તમારી જે એરર છે એની જગ્યાએ બ્લેન્ક દેખાશે તમને. બરાબર છે. એના પછીનું જે ઓપ્શન છે ડેશ, ધારો કે તમારે એરરની જગ્યાએ ડેશ જોઈતું હોય તો ડેશ સિલેક્ટ કરીને ઓકે કરવાનું રહેશે. પ્રિન્ટ પ્રિવ્યૂ કરીશું ફરીથી તો ડેશ દેખાશે, જ્યાં એરર હશે ત્યાં તમને ડેશ દેખાશે. બરાબર છે. એના પછીનું જે ઓપ્શન છે એને, તમારે જે એરર છે એની જગ્યાએ એને લખવું હોય, એને દેખાડવું હોય તો એને દેખાશે. એના માટે પ્રિન્ટ પ્રિવ્યૂ કરીશું ફરીથી, જ્યાં એરર હશે ત્યાં એને શો થશે. બરાબર છે. તો ગાઈઝ હવે આપણે અહીંયા ચેપ્ટર આપણું ક્લોઝ કરીશું. MS એક્સેલ ચેપ્ટર 3 પ્રિન્ટ સેટઅપના પોઈન્ટ્સ આપણે બધા સ્ટડી કરી લીધા છે. અને આની ગાઈઝ તમે પ્રેક્ટિસ કરતા રહેજો તો તમે ઇઝીલી તમને આવડી જશે. અને આવનાર વિડીયોમાં આપણે જે જોઈશું કન્ડિશનલ ફોર્મેટિંગ ડિટેલમાં સમજીશું કે એમાં કઈ રીતે કન્ડિશન લગાવવાની હોય છે કે કન્ડિશન મૂકવાની હોય છે. બરાબર છે ગાઈઝ. અને અત્યારે ગાઈઝ COVID-19નો ક્રિટિકલ સમય છે, તો ગાઈઝ માસ્ક પહેરતા રહેજો, પોતાનું ધ્યાન રાખો, પોતાના પરિવારનું ધ્યાન રાખો. ઓકે ગાઈઝ, બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ.